કે અત્યારની અધોગતિ કેવી છે તો કે માણસ લગ્નમાં કે જ્યાં જોઈએ ત્યાં ચપ્પલ ક્યાં પહેરવા જોઈએ અને ક્યાં ન પહેરવા જોઈએ એનું જ્ઞાન નથી રહ્યું. લગ્ન કરે તો જ્યારે ગણપતિ દાદાનું સ્થાપન કરે, મંડપ મુહૂર્ત કરે, તો કેમેરાવાળા લોકો, પછી ઘરના મહેમાન લોકો બૂટ ચપ્પલ પહેરી અને ગણપતિ દાદા પાસે આંટા મારતા હોય છે કે કઈ જગ્યાએ ચપ્પલ ન પહેરવા જોઈએ. અજ્ઞાંગારે ગવામ ગોષ્ઠે દેવ બ્રાહ્મણ સન્નિધૌ આહારે જલદાને ચ પાદુકાનામ વિસર્જનમ. સૌથી પહેલાં કીધું અજ્ઞાંગારે, એટલે કે જ્યાં આગળ અગ્નિ હોય ત્યાં. હવે અગ્નિ આ સમયમાં આપણા રસોડામાં હોય, બરાબર ને, પછી છાણા રૂપી હોય, લાકડા રૂપી હોય કે ગેસ રૂપી હોય, એ અગ્નિ છે. તો જ્યાં આગળ અગ્નિ ચાલુ હોય, જ્યાં રસોઈ ઘર હોય, ત્યાં પહેલામાં પહેલો નિયમ બતાવ્યો ત્યાં આગળ ચપ્પલ ન પહેરાય. પણ અત્યારના માતાઓ બહેનો ચપ્પલ પહેર્યા વગર તો રસોઈ જ નથી કરતા. એને પગમાં કે વાઢા પડી ગયા છે, પહેરવા જ પડશે, હે ને. પણ ખરેખર જ્યાં આગળ અગ્નિ હોય ત્યાં ચપ્પલ ન પહેરાય. ત્યારબાદ કીધું ગવામ ગોષ્ઠે, કે જ્યાં ગૌશાળા હોય અથવા તો ગાયોનો ગોંદરો હોય ત્યાં આગળ ચપ્પલ પહેરીને ન જવાય. સાધુ સંતો ગાયની પૂજા કરવા જાય ને તો ચપ્પલ કાઢીને જાય, કેમ? ગાય માતા છે. અજ્ઞાંગારે ગવામ ગોષ્ઠે દેવ બ્રાહ્મણ સન્નિધો, એવનું સ્થાપન કરેલું હોય. દાખલા તરીકે લગ્નમાં ગણપતિ દાદાનું સ્થાપન હોય, કોઈ યજ્ઞશાળા હોય, પૂજા ચાલતી હોય, ત્યાં ક્યારે ચપ્પલ પહેરીને ન જવાય. દેવ, પછી કીધું બ્રાહ્મણ સન્નિધો, ક્યાંય સાધુ સંતો બ્રાહ્મણો બેઠેલા હોય ને એની પાસે પણ ચપ્પલ પહેરીને ન જવાય. આહારે એટલે કે જમતી વખતે, અત્યારે બધે લગભગ જમવાનું બુફે થઈ ગયું છે. પહેલાંનો એક સમય હતો કે લોકો પંગત પાડીને બેહાડતા. એ વખતે એવો સમય હતો કે જ્યાં આપણે બેઠા હોય ને ત્યાં જમવાનું આવતું. હવે ઊંધું થઈ ગયું, જ્યાં જમવાનું હોય ને ત્યાં આપણે જવું પડે છે. એક સમય એવો હતો કે જમવાવાળા બધા બેઠા હોય અને પીરસવાવાળા આંટા મારીને આપણને પીરસતા હોય. સમય બદલાણો, પીરસવાવાળા શાંતિથી ઊભા હોય અને જમવાવાળા ડીશો લઈને આમથી આમ આંટા મારતા થઈ ગયા, હે ને. અને એમાંય જો અમુક જગ્યાએ લાઈવ કાઉન્ટર હોય પાણીપુરીના, પિઝાના, મંચુરિયનના, તો બેનો તો ત્યાં એવી રીતે જાય કે જાણે જમવા આવ્યા છે કે ઝૂંટવા, એ પણ ખબર પડતી. બરાબર ને. એટલી જગ્યાએ છેલ્લે અંતમાં કીધું પાદુકાનામ વિસર્જનમ. પાદુકા એટલે કે આપણા ચપ્પલ, એટલી જગ્યાએ બૂટ ચપ્પલનો ત્યાગ કરવો જોઈએ.